નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલી યુનિવર્સિટીના સબ સેન્ટરની બિલકુલ નજીક નગરપાલિકાની ડમ્પિંગ સાઇડમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ડમ્પિંગ સાઇડમાં રહેલા પ્લાસ્ટિક અને સૂકા કચરાના મસમોટા ઢગલામાં આગ લાગવાના કારણે સમગ્ર પંથકના આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. વડાલી યુનિવર્સિટી સબ સેન્ટર નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ આજે અચાનક જ આગની લપેટમાં આવી ગઈ હતી. ઉનાળાની સિઝન અને સૂકા કચરાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કચરાના ઢગલામાં પ્લાસ્ટિક અને કેમિકલ યુક્ત વેસ્ટ હોવાના કારણે ધુમાડાના એવા મસમોટા વાદળો આકાશમાં છવાયા હતા કે દૂર દૂરથી જ આગની ભયાનકતાનો અંદાજો લગાવી શકાતો હતો. શરૂઆતમાં વડાલી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ કચરાના ઢગલાની અંદર સુધી આગ પ્રસરી ચૂકી હોવાથી સ્થાનિક તંત્રના ટૂંકા સાધનો અપૂરતા સાબિત થયા હતા. આગ વધુ ફેલાઈને યુનિવર્સિટી કેમ્પસ કે આસપાસના વિસ્તારોને નુકસાન ન પહોંચાડે તે માટે તાત્કાલિક ધોરણે ખેડબ્રહ્મા ફાયર વિભાગને ઇમરજન્સી મેસેજ મોકલી મદદ મંગાવવામાં આવી હતી. ખેડબ્રહ્માથી પણ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા બંને ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી અને જેસીબી મશીન વડે કચરાના ઢગલાને ફંફોસીને કલાકોની ભારે જહેમત બાદ આખરે આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો છે, જેના કારણે એક મોટી હોનારત ટળી છે. જોકે આ સુરક્ષિત ડમ્પિંગ સાઇટ પર આગ કયા કારણોસર લાગી અને કોઈએ જાણી જોઈને સળગાવ્યો છે કે અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા અથવા ગરમીના કારણે આ બ્લાસ્ટ થયો છે તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. નગરપાલિકા અને સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.